ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12th યુનિટ 3 રીડ 1 એ રીડ 1 કયું છે? મેનેજ યોર સ્ટ્રેસ. આ જે યુનિટ આપણે ભણવાના છે એમાં કેટલાક શબ્દો આજના વિડીયોમાં જોવાના છે. માત્ર શબ્દો જ જોશું, શીખશું. વધારે આપણે કાંઈ રીડ કરવાનું નથી. આ શબ્દો શીખાઈ જશે. પછી જે બે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે લાઇન ટુ લાઇન શીખીશું. ઇઝ ઇટ? તો જોઈએ પેલો, જો રીડ, આ આપણું રીડનું ટાઇટલ શું છે? મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ કરવું એટલે શું કરવું? આજ્ઞાર્થ વાક્ય છે. મેનેજ કરો, વ્યવસ્થિત કરો, આયોજન કરો. કોને આયોજન કરવાનું છે? સ્ટ્રેસને. સ્ટ્રેસ એટલે ટેન્શન. આપણે તો સામાજિક જીવ છીએ એટલે આપણને ટેન્શન તો આવવાનું છે, સ્ટ્રેસ તો આવવાનું છે. પરંતુ એ સ્ટ્રેસ શું છે? શુક્રને આપણે એને મેનેજ કરવો જોઈએ. જો મેનેજ ન કરીએ તો શું થાય? એવા બાબત ઉપર આપણે આપણું રીડ છે એ ચર્ચા કરે છે. તો આ રીડ બહુ અગત્યનું છે. આપણે એને સરસ મજાની રીતે શીખવું જોઈએ. કારણ કે આ ડે ટુ ડે લાઈફ આપણી હોય એમાં આપણને આ સમજણ છે, આ રીડની જે સમજણ છે એ આપણને બહુ કામ આવવાની છે. તો પહેલો શબ્દ છે માઇન્ડ. માઇન્ડ તમને ખબર જ છે. માઇન્ડ હેલ્પ અસ ટુ ટેક ડિસિઝન. આપણે જે નિર્ણયો લઈએ છીએ કોણ કરે છે? માઇન્ડ કરે છે. સારા નિર્ણયો કરી, ખરાબ નિર્ણય લઈએ, એ બધું માઇન્ડ, એ જે થાય છે એને આપણે માઇન્ડ કહીએ છીએ. અથવા આપણે કોઈકને કહીએ ભાઈ એનું માઇન્ડ બરોબર નહોતું, તો એનું માઇન્ડ કેવું હતું? તો એનું માઇન્ડ સ્ટ્રેસ્ડ હતું, ટેન્શન્ડ હતું. તો જ્યારે સ્ટ્રેસ માઇન્ડ હોય ત્યારે વી કેન નોટ ટેક બેટર ડિસિઝન. ઇઝ ઇટ? તો બોડી, આ શરીર છે આપણું. તો જો આપણામાં સ્ટ્રેસ આવે છે એ આપણા બોડીને અસર કરે છે કે કેમ? તો આ ત્રણ શબ્દો છે. હજી એક શબ્દ છે ઇમોશન. ઇમોશન એટલે શું? ઇમોશન એટલે ભાવ. મતલબ ગુસ્સો એક ભાવ છે. સમજે, ખીજ ચડે નહીં જાય ને એટલે ઇમોશન. ઇમોશન આપણે ગડબડાટ કરી દે, આપણે નિર્ણયો ન લેવા દે. સમજાય કે ખીજાઈ જાય. મમ્મીએ કાંઈ ખીજાઈ ગયું હોય તો આપણે પરીક્ષા હોય તો વાંચવાનું આપણું બધું બગડી જાય. એ જે ભાવ આવે છે એ બધા ઇમોશન. તો there are three words: mind, body, emotion. આ ત્રણેય આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ છે. આપણું જે રીડ છે ને આપણને કહે છે, વાંચીશું આપણે, કે આ ત્રણેય જે છે, માઇન્ડ છે, બોડી છે અને જે ઇમોશન છે, જે ભાવો આપણામાં આવે છે, એ ત્રણેય કેવા છે? ઇન્ટરલિંક્ડ છે. જો ઇફ યોર માઇન્ડ ઇઝ નોટ ક્લિયર કટ, your body may not be well, your body may feel ill. તમારું શરીર માંદું પડી જાય. અને આપણો ઇમોશન છે એ માઇન્ડને બગાડે, માઇન્ડ છે એ શરીરને બગાડે. ધીસ થ્રી વર્ડ્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ છે. ઇઝ ઇટ? ધેન સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે વી હેવ ડિસ્કસ્ડ ધીસ વર્ડ. સ્ટ્રેસ મતલબ ટેન્શન. સ્ટ્રેસ આવે, બરાબર? સ્ટ્રેસ આવે, માઇન્ડ બગડે, બોડી બગડે, ઇમોશન આવતા સ્ટ્રેસ આવે. મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા આપણી હોય છે. એ જે માનસિક ક્ષમતા છે એ આપણે સ્ટ્રેન્થ કરવી છે. સ્ટ્રેન્થ એટલે શું? બળવાન કરવું છે. આપણી મેન્ટલ કેપેસિટી સ્ટ્રેન્થન થવી જોઈએ. વી શુડ સ્ટ્રેન્થન અવર મેન્ટલ કેપેસિટી. આ ઉપરથી એક વાક્ય આપણે બનાવી શકીએ કે વી શુડ સ્ટ્રેન્થન, આપણે બળવાન કરવું જોઈએ. શું? અવર બોડી, અવર માઇન્ડ, એને બધાને આપણે બળવાન બનાવવા જોઈએ. તો એ મેન્ટલ કેપેસિટી છે. મેન્ટલ કેપેસિટીને તમારું બોડી સ્ટ્રોંગ છે, માઇન્ડ સ્ટ્રોંગ છે, યુ કેન કંટ્રોલ યોર ઇમોશન, ત્યારે તમારી મેન્ટલ કેપેસિટી તમારામાં આવે. ભગવાને આપણને એક મેન્ટલ કેપેસિટી આપી છે કે આજે મારે 50 સ્પેલિંગ પાકા કરવાના છે તો યુ કેન ડુ ધેટ ઇઝીલી. બટ યુ ઓલ હેવ મેન્ટલ કેપેસિટી. પરંતુ ઘણાને આ માઇન્ડ, બોડી અને ઇમોશન ત્રણ છે એનું ઇન્ટરલિંકિંગ કરી શકતા નથી બાળકો. એટલે એની મેન્ટલ કેપેસિટી લેટ ડાઉન થાય, એ ડાઉન થઈ જાય છે. લોજિક એટલે તર્ક.
જો આ બહુ અગત્યનું છે. આપણે વિચારવું જોઈએ, લોજિકલી વિચારવું જોઈએ. આપણું રીડ એમ કહે છે તો આપણે તર્કના બેઝ ઉપર વિચારતા આપણે શીખવું જોઈએ. ઇલોજિકલી આપણે કંઈ વિચારવું ના જોઈએ, પરંતુ વિચારાઈ જાય છે. ક્યારે વિચારાઈ જાય? કે આ જ્યારે આપણે ઇન્ટરલિંક ન કરી શકીએ ત્યારે આપણે લોજિકલી વી કેન નોટ થિંક. તો લોજિક શબ્દ સમજાઈ ગયો. તર્ક, રેશનલ, ધીસ ઇઝ બહુ ઊંડો શબ્દ છે, ઘડીકમાંથી તમને સમજાશે ને પણ નહીં. કે મેન ઇઝ અ રેશનલ એનિમલ. હું ઉદાહરણ આપું છું. મેન ઇઝ અ રેશનલ એનિમલ. માણસ છે ને બૌદ્ધિક, રેશનલ છે. એ એમને એમ કોઈ નિર્ણય લેતો નથી. એની દરેક પ્રવૃત્તિમાં એનું માઇન્ડ હોય છે, એનું ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે, એનું નોલેજ હોય છે, એની ઇન્ફોર્મેશન હોય છે. બધાને ભેગી કરી અને એ રેશનલ બનતો હોય છે. મતલબ લોજિકલી થિંક કરી અને નિર્ણય લે તો એ રેશનલ છીએ, કે આપણે રેશનલ છીએ એમ કહેવાય. ડિસિઝન, નિર્ણય. આ ડિસિઝન શબ્દ શુક્રના રીડમાં આવ્યો હશે, કારણ કે ડે ટુ ડે વી હેવ ટુ ટેક ડિસિઝન. આપણે દિવસે ને દિવસે, કલાકે કલાકે વી હેવ ટુ ટેક ડિસિઝન. આપણે નિર્ણય લેવો પડે છે. તો એ નિર્ણય આપણો કેવો હોવો જોઈએ? લોજિકલ હોવો જોઈએ અને રેશનલ હોવો જોઈએ, કે જેની પાછળ કંઈક તર્ક હોય. ખ્યાલ આવી ગયો? ડિસિઝન હોય છે. ઘણા એમને ડિસિઝન લેતા, એમને કે સર આવ્યા, કશું ભણવા આવ્યો, નથી ભણવું. યોર ડિસિઝન છે, બટ યોર ડિસિઝન ઇઝ નોટ રેશનલ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ડઝ ધ વર્ડ રેશનલ મીન્સ? યસ, કે રેશનલી થિંક કરવું છે. રેશનલી તમે થિંક કરશો એટલે ઓટોમેટિકલી યુ વિલ રીચ એટ ધ પ્લેસ વેર યુ વોન્ટ. જ્યાં તમે ઈચ્છો છો એ સ્થળે તમે જઈ શકશો. પણ રેશનલી યુ હેવ ટુ થિંક. ડે ટુ ડે ડિસિઝન આપણા કેવા હોવા જોઈએ? રેશનલ હોવા જોઈએ, કે જેમાં બૌદ્ધિકતાનું સ્થાન હોય. આગળ પાછળ કરતા કામ શું, પરિણામ શું, એની અસરથી શું આવશે એવું વિચારી અને નિર્ણય લઈએ તો શું કહેવાય? રેશનલ. હવે મને કહો, રેશનલ ડિસિઝન એટલે કેવો ડિસિઝન? કે આગળ પાછળ બધાનું વિચારી અને નિર્ણય લીધો હોય તો એ નિર્ણય કેવો કહેવાય? રેશનલ ડિસિઝન. ઇઝ ઇટ? ત્યાર પછી શબ્દ છે સર્કમસ્ટાન્સીસ અને કરંટ. કરંટ એટલે શબ્દથી તમે પરિચિત છો. કરંટ એટલે અત્યારનું, પ્રેઝન્ટ, વોટ ઇઝ બિફોર યોર આઈઝ, તમારી સામે શું છે તે. અને સર્કમસ્ટાન્સીસ એટલે સ્થિતિ. કરંટ સર્કમસ્ટાન્સીસ, કે સપોઝ કે તમે યુ આર ઇન એક્ઝામિનેશન હોલ, પરીક્ષાના ખંડમાં હોવ તમે, એ તમારી કરંટ સર્કમસ્ટાન્સીસ છે. બરોબર? અને યુ હેવ યોર ક્વેશ્ચન પેપર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં ક્વેશ્ચન પેપર છે, યુ આર રીડિંગ ઇટ, બટ યુ ફીલ that the question paper will be difficult. Before reading the question paper, you start to think that the question paper will be difficult for me and I will not get good marks. Before ની જે સ્થિતિ તમારામાં આપણા મગજમાં આવે ને, હજી તો ક્યાં પેપર આખે આખું વાંચી લીધેલું છે અને ડિફિકલ્ટ છે એવું હજી તમને ખબર નથી. બટ બધાને સારું છોડ્યા પહેલાં તમે એને શું કરવા માંડો? એ અઘરું છે, કે ભાઈ આ પરીક્ષા, આઈએસની પરીક્ષા, એ બહુ અઘરી હોય છે. ઇંગ્લિશ બહુ અઘરું હોય છે. ઇંગ્લિશ આપણે બોલવું બહુ અઘરું. આ વાય ડુ યુ થિંક સો? પહેલાં તમે શું કરવાનું એવું વિચારી લઈએ છીએ. તો એ તમારી કરંટ સર્કમસ્ટન્સીસ છે, કે એ તમારી પ્રેઝન્ટની વસ્તુ જ આ છે, કે તમે કોઈ પણ વસ્તુ પહેલાં તમારી સર્કમસ્ટાન્સીસ એવી બનાવી દેતા હો. તો એ શું થઈ? તમારે આપણી કરંટ સર્કમસ્ટાન્સીસ. અનઇમોશનલ ચોઇસ. ચોઇસ જો આપણે ડે ટુ ડે વી હેવ ટુ ટેક ડિસિઝન, નિર્ણય લેવા પડે છે. શું કરવાને? કે આપણી ચોઇસ બદલતી હોય છે ને. બરાબર? રિસેસમાં ખાસ કરીને ગર્લ્સ આપણી રિસેસમાં નાસ્તો અહીંયા બેસીને કરવો, પગથિયા ઉપર બેસીને કરવો, બેનપણીઓની સાથે કરવો, શું કરવું? ચોઇસ. તો એ ડે ટુ ડે ચોઇસ તો આપણી ઘડીએ ઘડીએ આવશે ને આવશે. પણ એ આપણી ચોઇસ કેવી હોવી જોઈએ? ઇમોશનલ ના હોવી જોઈએ. ઇમોશનલ એટલે શું? કે મારી મમ્મીએ કીધું છે એટલે હું એની સાથે નાસ્તો નહીં કરું, મારો નાસ્તો હું જાતે રાખીશ, એ માંદો પડી જશે. એ તમારી ચોઇસ છે. ઇટ ઇઝ નોટ યોર ચોઇસ બટ યોર ઇમોશનલ ચોઇસ છે, કે ઇટ ઇઝ એટેચ્ડ વિથ યોર મમ્મીઝ ડિસિઝન. એ ડિસિઝન કોનું છે? ઇટ ઇઝ યોર મમ્મીઝ ડિસિઝન.
સો એન્ડ યુ આર એટેચ્ડ વિથ યોર મમ્મી ઇમોશનલી તમે કોની સાથે એટેચ્ડ છે, જોડાયેલા છો? તમારી મમ્મી સાથે. તો આપણી જે ચોઈસ કેવી હોવી જોઈએ? આપણી હોવી જોઈએ. તો એ ઇમોશનલ ચોઈસ કહેવાય, તો એ અનઇમોશનલ ચોઈસ કહેવાય. અને જો મમ્મીની ચોઈસ પ્રમાણે આપણે જો કામ કરીએ તો આપણે ઇમોશનલ ચોઈસ. આપણી ખુદની કહીએ તો અનઇમોશનલ. કોઈ આપણામાં ઇમોશન આવવા જોઈએ જ નહીં. ખીજના, પ્રેમના, વાલના એકેય ઇમોશન ભાવ આપણામાં હોવા જોઈએ નહીં. એટલે તો આપણી ચોઈસ કેવી બની જાય? રેશનલ, લોજિકલ. ઇઝ ઇટ? ત્યાર પછીનો શબ્દ છે એક્ઝામ નવ. એક્ઝામ નવ એટલે શું? તમે પરીક્ષામાં જાઓ ને ત્યારે તમને ઘણા શબ્દ વાપરે. પરીક્ષામાં ગયો પણ હું છે ને, મને આવડતું હતું પણ હું અપસેટ થઈ ગયો. શું થઈ ગયો? અપસેટ. સેટ એટલે ગોઠવો, અપસેટ એટલે ગોઠવણ હતી બધી ઊંધી જ કરી નાખી. પછી પરીક્ષામાં એ જે અપસેટ થવાનું કારણ તમારી નર્વ્સ છે. નર્વ્સ એટલે આમ તો ચેતાતંત્ર, આપણે આ નાડી કહીએ છીએ ને, એ આપણી નર્વ્સ છે. ઇંગ્લિશ શબ્દ છે, એને ગુજરાતીમાં નાડી કહેવાય. પરંતુ આ શબ્દ છે એક્ઝામ નવ. પરીક્ષાના હોલમાં આવતા જ આપણે ચિંતાનું એક લેવલ આપણામાં આવી જાય, એટલે એક્ઝામ નર્વ્સ છે. ઇઝ ઇટ? અને તમે પેપર વાંચો એની પહેલાં એવું તમને લાગે છે કે આઈ વિલ ફેલ, આઈ will not attempt all the question. The question paper will be difficult. It will be not easy, attemptable for me. એવું તમે થિંક કરવામાં લાગો છો. ઇઝ ઇટ? પછી એક્ઝામ નવની આ હોય એ તો આવે જ, બધાનામાં આવે. પણ આ શબ્દ છે, આ વાક્ય છે, નો જાણો યોર સ્ટફ. તમારું સ્ટફ જાણો, કે તમે સ્ટફ એટલે અંદર તમે શું તૈયાર કરીને આવ્યા છો. ઇઝ ઇટ? ખ્યાલ આવ્યો કે તમે અંદર શું ભરીને આવ્યા છો? એ સ્ટફ કહેવાય. કે તમે સ્ટફ તો જાણો, પણ સ્ટફ જાણ્યા વિના ડિસિઝન લઈ લેવાનું. નો યોર સ્ટફ. અને ફ્રીક્વન્ટ એટલે વારંવાર આવું બને છે. તો આ શબ્દો એટલા સમજાણા. ઓકે. અનડિસાઇડેડ. અનડિસાઇડેડ એટલે શું? ડિસાઇડેડ એટલે નિર્ણયિત, કે જેનો નિર્ણય છો, તમે નિર્ણયિત છો. યુ હેવ ડિસાઇડેડ, તમે નક્કી કરેલો છો, તો યુ આર ડિસાઇડેડ. પણ તમને કંઈ નક્કી જ નથી. આવડે તો આવડે, ના આવડે કાંઈ નહીં. પાસ થઈ તો ઠીક છે, ના પાસ થઈ તો આમ છે. નોકરી મળે તો ઠીક છે, નકર કાંઈ નહીં. બરાબર? એમ નહીં. યુ આર અનડિસાઇડેડ. તો તમે કેવા છો? અનડિસાઇડેડ. હવે તમે ખુદ અનડિસાઇડેડ હો, બરાબર, ધ્યાન રાખજો, તો તમે ટિપિકલ નહીં હોઈ શકો. તમે કેવા હશો? અનટિપિકલ હોય. અને અનટિપિકલ લોકો હોય એ સમાજમાં કેન નોટ અર્ન રિસ્પેક્ટ. એ રિસ્પેક્ટ કમાઈ શકતા નથી. હવે રિસ્પેક્ટ ના મળે એટલે આપણને ઇમોશન આવે. ઓ, આપણું કોઈ ભાવ નથી પૂછતું. એ ઇમોશન છો. ઘણા એમ તો આપણું કોઈ ભાવ જ પૂછતું નથી, ઇમોશનલ થઈ ગયા. હવે એવું ઇમોશનલ બની જાય, તમારા બધા ભાવ પૂછે જ છે. પણ યુ હેવ ટુ બી ક્વોલિફાઈડ. તમારે ક્વોલિફાઈડ બનવું પડે. તો અનટિપિકલ. મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે શું? મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે શું? કે તમે ફ્લેક્સિબલ છો. આ ડાબી બાજુ ચાલી શકો છો, જમણી બાજુ ચાલી શકો છો. તમે તમારો નિર્ણય લઈ શકો છો, હામાં, ડામાં કે નહીં. એને કે શું કહેવાય? મેન્ટલ ફ્લેક્સિબિલિટી. જે આ ભણવાનું તમે જ્ઞાન પ્રાપ્તિ કરો, ભણો છો ને, એક ફાયદો હોય છે કે તમે મેન્ટલ ફ્લેક્સિબિલિટી તમારામાં હોય, કે એ માણસને એને સપોર્ટ આપી શકો, ના એ આપી શકો. પણ જે અશિક્ષિત રહેલા લોકો છે એનામાં મેન્ટલ ફ્લેક્સિબિલિટી ના હોય. તે એક ભાઈને વળગી જાય તો એને વળગી જાય, એ દેવની જેમ એને પૂછ્યા જ રાખે. તો એનો મતલબ એ શું છે? વાસ્તવમાં એ દેવ નથી, એ સારો માણસ પણ નથી, પરંતુ તમે એને માની લીધો એટલે આખી જિંદગી પર્યંત તમે એ વિચાર સાથે જોડાયેલા છો. જે વિચાર તમારો રેશનલ, લોજિકલ ન પણ હોય. તો મેન્ટલ ફ્લેક્સિબિલિટી. હવે આપણી જે વ્યક્તિત્વ છે, આપણે વ્યક્તિત્વને આપણે ડેવલપ કરવું હોય તો આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટી આપણી ડેવલપ થવી જોઈએ, કે અમે આમેય કરી શકીએ, આમેય કરી શકીએ. ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ.
એક ધારા નહીં. સમજાઈ ગયું? મેન્ટલી સ્ટ્રોંગ ત્યારે જ થાવ જ્યારે તમારામાં આપણામાં મેન્ટલ ફ્લેક્સિબિલિટી કેળવાય. ઇઝ ઇટ? ત્યાર પછી આમાં એટલા ક્રિયાપદો મને અઘરા લાગ્યા છે ને એક ક્રિયાપદ બહાર પણ છે. ટુ બાર. ઇઝ ઇટ? તો જરા આની ચર્ચા કરી લઈએ. કોન્સન્ટ્રેટ કરવું એટલે શું? કોન્સન્ટ્રેટ કરવું એટલે આંખો વીંચી અને કોઈ પણ વસ્તુ ઉપર, ટોપિક ઉપર, કોઈ સમજ ઉપર વિચારો, એને આપણે શું કહીએ? કોન્સન્ટ્રેટ. તો વોટ વી ડુ ડ્યુરિંગ અવર એક્ઝામિનેશન? પરીક્ષામાં આપણે કોન્સન્ટ્રેટ કરવું પડશે. આપણા જે સ્ટોક અંદર જે કંઈ આપણી માહિતી સ્ટોક રૂપે પડેલી છે એની ઉપર આપણે શું કરવાનું પડે છે? કોન્સન્ટ્રેટ કરવું પડશે ને. તો વેન કેન વી કોન્સન્ટ્રેટ બેટર? આપણે બેટર કોન્સન્ટ્રેટ ક્યારે કરી શકીએ? વેન અવર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. જો એ ના હોય તો નહીં થાય. ઇઝ ઇટ? ત્યાર પછી લેટ ડાઉન. સોરી, મેં 2 વખત લખી નાખ્યું છે. લેટ ડાઉન એટલે ડાઉન કરો, નબળું પાડી દે. આપણી જે ઇન્ફોર્મેશન, જે સ્ટોક છે, આપણું ડિસિઝન પ્રોસેસ છે, આપણું કોન્સન્ટ્રેશન છે, એને લેટ ડાઉન કોણ કરે છે? ઇમોશન. આપણા જે ઇમોશન હોય એ આપણી જે કંઈ આપણી સિસ્ટમ છે શરીરની, ભણવાની, જે તમે પ્રવૃત્તિ કરો છો તે, એ આપણી બધી પ્રવૃત્તિને સ્ટ્રેન્થન નથી કરતા. સ્ટ્રેન્થન કરવું એટલે શક્તિશાળી બનાવવું. આ એનો વિરોધી શબ્દ લેટ ડાઉન કરે છે. એટલે આપણે ઇમોશન, બોડી એન્ડ માઇન્ડને ઇન્ટરલિંક્ડ રાખવા જોઈએ. સ્ટ્રેસ મતલબ ટેન્શન ઓછું રાખવું જોઈએ. ઓછું રાખી જો આ બધું હશે તો આપણી સ્ટ્રેસ વધશે, અધર થશે, પણ લેટ ડાઉન નહીં થાય. પણ આપણી મેમરી પાવર છે વિલ લેટ ડાઉન. આપણું મેમરી પાવર છે એ નીચું જશે. ગ્રાસ્પ એટલે પકડવું, સમજવું. કોઈ ભાષણ આપતા હોય તો એમાં આપણે ગ્રાસ્પ કરતા હોય ને, ગ્રાસ્પિંગ સ્કિલ એ હોય છે. ઘણાને આખું લેક્ચર બહુ કોન્સન્ટ્રેટિવલી કરતા હોય છે. એ જે કરતા હોય એ ગ્રાસ્પ સારું કરતા હોય, એ બધી વસ્તુ બરોબર સમજી લેતા હોય એટલે ગ્રાસ્પ કરતા હોય છે. સ્ટ્રેન્થન કરવું એટલે શક્તિશાળી કરવું. અને બહાર કરવું એટલે શું? કે માનો કે આ વિડીયો છે, વિડીયોમાં કશું આ ઝાખું થઈ જાય તો બહાર કરે. આપણી અંદર જે સ્ટફ રૂપી ઇન્ફોર્મેશન પડેલી છે એ આપણને પરીક્ષામાં જઈએ ત્યારે સામે નથી આવતી. વી કેન નોટ રાઇટ ઇટ, વી કેન નોટ પુટ ધેમ ઇન યોર અવર નોટબુક ઓર ઇન અવર આન્સર શીટ આપણે પુટ નથી કરી શકતા. વાય? બિકોઝ મેન્ટલી વોટ આર ધ ઇન્ફોર્મેશન વિધિન અવર માઇન્ડ ઇઝ બાર્ડ. એ બાર્ડ થઈ જતી હોય છે, મતલબ કે ઝાંખી થઈ જાય. એ ઝાંખી થવાનું કારણ શું છે? ઇમોશન. આપણામાં ઇમોશન આવી જાય એટલે આપણામાં પડેલી જે માહિતી છે, આપણે પ્રાપ્ત કરેલી છે, એ પણ કેવી લાગવા માંડે? બાર. ઇઝ ઇટ? ઓકે. તો એટલા શબ્દો છે એ જરા જોઈ લો, સાંભળી લો, બરોબર પાકા કરી લો, સ્ક્રીનશોટ લઈ લેવાના, નોટમાં લખી લેવાના. ખ્યાલ આવે છે? બરોબર. અને પછી એટલો પેરેગ્રાફ તમારે, છેલ્લો શબ્દ છે ત્યાં સુધી તમારે એટલી ટેક્સ્ટ તમારે વાંચવાની. કાલના વિડીયો લેસનમાં આપણે આ જેટલા શબ્દો જેટલા સમજ્યા એટલી ટેક્સ્ટ આપણે કાલે ભણીશું. વિજય? ઓકે.